નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખેડૂતો જગતનો તાત ખાતર લેવા માટે લાઈને લાગ્યો છે। જી હા, વાત કરીએ તો ગઈકાલથી જ ખાતરની વેચણી ચાલુ હતી, તેને લઈને ખેડૂતોને ખબર પડતા આજ રોજ વહેલી સવારથી અહીંયા ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાતર નહીં હોવાનું અહીં જણાવવામાં આવ્યું છે। શું છે આપનું બાબત? સર, કાલે ખાતર વેચાણ થયેલું તો અમને જાણ થઈ કે ખાતરનું વેચાણ ચાલુ છે, તો અમે ખાતર લેવા માટે આજે આવ્યા હતા। આજે એવું કીધું કે સ્ટોરેજ કરેલું છે, અમારાથી ખાતર આપી શકાય એમ નથી, સરકાર જાહેર કરશે તો અમે આપશું, નહીં આપીએ નહીં। તો કાલે એક ગાડી આપી, ખેડૂતો ખેતી કામ છોડીને અહીંયા આજે ખાતરની લાઈનમાં ઉભા રહેલા છે અને ખાતર આપતા નથી, તો અમારી ખેતી કેવી રીતની કરવી? જેમ જણાવ્યું, ક્યાંક ને ક્યાંક 8000 જેટલી ખાતરની ગુણો અહીં બફર સ્ટોરેજમાં છે, પરંતુ સરકારના આદેશ બાદ એને ખોલવામાં આવશે। વધુ એક ખેડૂત જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ બાબતે શું કહેવું છે। કાલે અમે આવેલા તો ખાતરમાં કીધું કે સ્ટોકમાં છે ખાતર, પણ આજે 400-500 ગુણો જ વેચાણ થશે અને બીજા ખેડૂતો જે લાઈનમાં ઊભા હતા ખાસા 50 થી 200 ખેડૂતો હતા, એમાં 200 ખેડૂતો જેવા પાછા ગયા હતા ખાતર લીધા વિના। ગઈકાલે પણ તમે આવ્યા હતા? હા, કાલે લાઈનમાં ઊભા હતા। તેમ જણાવ્યું કે ગઈકાલે પણ ખેડૂતો અહીંયા ખાતર લેવા આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક લાઈન લાંબી હતી અને આખરે ખાતર પૂરું થતા આજે ફરીથી આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને ખાતર મળ્યું નથી। વાત કરીએ તો કમોસમી વરસાદ હોય કે પછી વાતાવરણના પલટાને લઈને જગતનો તાત એક બાજુ બોજા હેઠળ છે, ત્યારે સમયસર ખાતર નહીં મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ પાયમાલ થાય તેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય જોડાયા છે કિરણભાઈ, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું આ બાબતે શું કહેવું છે। ખરેખર મેં આવીને તપાસ કરી છે, એની અંદર આ લોકોનું કહેવું એવું છે કે 8200 થી વધારે યુરિયા ખાતરની ગુણો જે છે એ અત્યારે અહીંયા સ્ટોકમાં છે। એ બફર સ્ટોકમાં રહેવાનું કારણ શું? પહેલી વસ્તુ તો એ છે। એક વસ્તુ એવી છે કે ખેડૂતોને ખાતરની જરૂર અત્યારે છે, હવે એ બફર સ્ટોક શાના માટે રાખ્યો છે? ખરેખર એ બફર સ્ટોકની અંદરથી જે કંઈક બી આ લોકોને કીધું કે સંઘની અંદર એમના પૈસા જમા છે, તો એ પૈસા એમને જમા છે એ કાપી લે અને એનું વિતરણ કરાવે, કે જેથી કરીને જંબુસર તાલુકાના ખેડૂતોને સમયસર એ ખાતર એને પોતાના ખેતરની અંદર ઉપયોગ કરી શકે। એ ખરેખર સરકારે તાકીદે આ પગલાં ભરવા જોઈએ, અને જો કદાચ આ 4 દિવસની અંદર આનો કંઈક નિવેડો નહીં આવે તો ખેડૂતો સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, એ આપને વિનંતી। એમ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે જગતનો તાત ચિંતા ના મુકાય તે માટે પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા પણ તેઓની સાથે છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ।